હા પપ્પા. આકાશ, તે લગ્ન કરી લીધા? હા મમ્મી. બહુ સારું કર્યું. હમણાં આવ્યા? આવતી નહીં અંદર. હા, આવો દીકરા, બેસો. સુખી રહે બેટા. સુખી થાવ. સદા સુખી રહો. કેમ છે? બેસ ના દીકરા. આકાશ, તારા લગ્ન થઈ ગયા, વહુ ઘરે આવી ગઈ. કવિતા દીકરા, બસ હવે આ ઘર સંભાળી. મમ્મી હવે કવિતાએ મારી સાથે લગ્ન કર્યા છે તો એ ઘર તો સંભાળવાની જ છે ને. પણ તમે તમારી જવાબદારીમાંથી આમ ભાગી નહીં શકો. હા મમ્મી, હવે આજે તો અમારા લગ્ન થયા ને પહેલો જ દિવસ છે. હજી તો અમે ઘરે આવ્યા ને તમે મને જવાબદારી આપો છો. ના ના ના, હા બધી ઘરની જવાબદારી અત્યારે તો તમે જ રાખો. પપ્પા તમે પણ તો કઈ બોલો. હા મને તો એવું લાગી રહ્યું છે કે અમે લગ્ન કર્યા ને તમને જ્યારે પસંદ નથી આવ્યો. ના બેટા એવું નથી, હું ખુશ જ છું. જો હવે મારી ફરજ પૂરી થઈ. મારી વહુએ ગૃહ પ્રવેશ કર્યો અને મેં આજથી ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કર્યો? હા મમ્મી કહેવા શું માંગો છો તમે? હા આવું શું કામ બોલો છો તમે? જુઓ મમ્મી પપ્પા, તમને લોકોને જો મારા પ્રેમ લગ્ન થયા એના માટે કઈ પણ પ્રોબ્લેમ હોય તો હું અત્યારે જ આગળ છોડીને જતી રહીશ. પણ તમે લોકો પ્લીઝ, તમે મમ્મી આવું નહીં કરો. હું જતી રહીશ. ના, તારું કોઈ જ વાત નથી. મેં જ નક્કી કર્યું હતું કે જ્યારે ઘરમાં વહુ આવશે હું આ ઘર છોડીને ચાલી જઈશ. અરે પણ મમ્મી આ કેવો નિર્ણય? આકાશ, આ બધું શું છે? મને પણ કઈ સમજાતું નથી કે મમ્મી આમ શું કામ બોલી. કવિતા, કવિતા તું શું કામ રડે છે? તો શું કરું બીજું આકાશ, શું કરું? આજે કેટલો ખુશીનો દિવસ હતો મારા માટે. કોઈ પણ માણસની જિંદગીનો સૌથી મોટો દિવસ હતો અને આજ દિવસ મારા માટે કેવો થઈ ગયો. સાસરિયામાં પગ મૂકતાની સાથે જ મમ્મીએ ઘર છોડવાનું કહી દીધું. આકાશ, મારી તો આખી જિંદગીમાં કાળી ટીલી લાગી જશે. જો કવિતા મારી વાત સમજવાની કોશિશ કર. મમ્મી આવો નિર્ણય લેશે ને એ તો મેં સપનામાં પણ નહોતું વિચાર. અરે મને ખબર જ નહોતી કે જો આપણે લગ્ન કરીને આ ઘરમાં આવશું તો મમ્મી આ ઘર છોડવાની વાત કરશે. પણ આકાશ, મમ્મીએ એવું શું કામ કર્યું હશે? મને તો એ જ સમજ નથી પડતી.
અરે મેં એક વાત નોટિસ કરી છે કે મમ્મી જ્યારે ઘર છોડવાનું કહેતા હતા ત્યારે પપ્પા કેમ કઈ ન બોલ્યા? પપ્પાની તો પત્ની છે, પપ્પાએ તો એમને રોકવી જોઈએ, કંઈક તો બોલવું જોઈએ. હા તો પણ પપ્પા કઈ બોલ્યા નહીં. હા કવિતા, હા વાત તો છે ને, મેં પણ નોટિસ કરી કે પપ્પા અને મમ્મી વચ્ચે કંઈક તો થયું છે. પણ સાચું કહું ને તો આ બધી વાતથી હું અજાણ છું. નાનો હતો ને ત્યારે હોસ્ટેલમાં જ રહેતો. જ્યારે પણ રજાના દિવસ હોય ને ત્યારે 3-4 દિવસ ઘરે આવતો, અને એ 3-4 દિવસમાં પણ પપ્પા પોતાના બિઝનેસને લઈને બહાર જ હોય છે, અને જો પપ્પા ઘરે હોય તો મમ્મી મોસાળમાં. મેં કોઈ દિવસ આ પપ્પા અને મમ્મીને એક સાથે બેસીને કોઈ દિવસ વાત કરતા સાંભળ્યા જ નથી. હોય ના હોય કંઈક તો એવું થયું છે કે જેથી કરીને મમ્મીએ આવો નિર્ણય લીધો છે. આમ તો મારી વાત સાંભળ, એક કામ કરું છું, હું મમ્મીના પિયર જાઉં આ શારદા માસીને મળવા. માસીને જેને ખબર જ હશે કે મમ્મી એના મગજમાં શું લઈને બેઠા છે. એની સાથે એવી તો કઈ ઘટના બની છે કે એ હવે પપ્પાથી અલગ થવા માંગે છે, કે આવી રીતે ઘર છોડીને જવા માંગે છે. હા હા આકાશ, જો તમારે જે કરવું હોય, જેને પૂછવું હોય જલ્દી કરો. અને મને બહુ ચિંતા થાય છે, મને બહુ ડર લાગે છે આકાશ. તું શું કામ ચિંતા કરે છે? આ જે પણ કઈ બન્યું છે ને એમાં તારો કઈ વાંક નથી. તારા કારણે મારા ઘરમાં કઈ ફોલ્ટ આવ્યો જ નથી. તું જેને પોતાની જાતને કોસવાનું રહેવા દે. આ જે પણ કઈ થયું છે ને વાત કઈ બીજી જ છે, અને જ્યાં સુધી આ વાતની જાણ મને નહીં થાય ને ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. તું ઉપાધિ ના કર. ક્યાં રહી ગયા માસી? ક્યારનો ફોન કર્યો છે પણ આવવાનું નામ નથી લેતા. પાછો ફોન કરવા દો. ફોન પણ નથી લાગતો. માસી, ક્યાં છે તમારો ફોન? આ ક્યારનો ફોન કરું છું, ફોન નથી લાગતો તમારો. અરે દીકરા, ફોન ઉતાવળમાં ઘરે ભૂલાઈ ગયો ને બંધ હતો. છોડો એ બધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન તને 100 વર્ષ નો કરે. પણ આવી રીતના અર્જન્ટ તે મને બોલાવી શું કામ હતું? અને હજી લગ્નનો પહેલો દિવસ છે, ઘરમાં જે ગૃહ પ્રવેશ કરી રહ્યો છે, ને અચાનક આવી રીતે ઘરની બહાર નીકળવું, મને આવી રીતના ચિંતામાં અર્જન્ટ બોલાવી, કોઈક તો કારણ હશે. અરે વાત જ એવી છે. અને શું કહ્યું તમે? લગ્નનો પહેલો દિવસ એમ? હા, મારા લગ્નમાં પહેલા દિવસ જેવું કઈ રહ્યું જ નથી. સમજણ નથી પડતી કે મારા ઘરમાં શું થવા બેઠું છે. શું થવા બેઠું છે? શું થયું બેટા? તું મને માંડીને વાત કર ને. અને આવી રીતના ઘરની બહાર આવી રીતના વાત કરી, ઘરમાં બેસીને પણ વાત થઈ શકે છે. નથી થાય. વાત જ એવી છે ને કે ઘરે થાય એમ છે જ નહીં. એટલા માટે જ મેં તમને ફોન કરીને અર્જન્ટ અહીંયા બોલાવ્યા છે. મારા અને કવિતાના આજે લગ્ન થયા એ તો તમને પણ ખબર છે. હા, રાજી ખુશીથી અમે બંને ઘરે આવ્યા અને ગૃહ પ્રવેશ કર્યો. બધા ખુશ હતા, કોઈને કાંઈ વાંધો નહોતો. પણ અચાનક મારા મમ્મીએ એવો નિર્ણય લીધો કે આજથી આ ઘરની તમામ જવાબદારીઓ હું કવિતાને સોંપું છું અને હું ગૃહ ત્યાગ કરું છું. શું હા, શું વાત કરી રહ્યો છે તું? અરે જે પણ કહું છું એ સાચું કહું છું. તો પછી તારા પપ્પાએ કઈ કીધું નહીં? એને રોયકા નહીં? શું કામ મારી બેન આવું કરી રહી છે? તારા પપ્પાનો જ કઈ વાંક હશે એમાં. અરે એક તો મોટો પ્રોબ્લેમ છે કે મારા મમ્મીએ આવડો મોટો નિર્ણય લીધો છતાંય મારા પપ્પા મોઢામાંથી એક શબ્દ ના બોલ્યા. એણે એક પણ વાર એવું ના કીધું કે તું આવું શું કામ બોલે છે ને તને ઘર છોડીને શું કામ જવું છે. વધારે તો છે ને મને આ જ વાત શંકા ઊભી કરે છે. આકાશ,
ખોટી શંકા ઊભી કરે છે. અરે કાંઈક મગજમારી થઈ ગઈ હશે અને તારા પપ્પા અને તારી મમ્મી આવી રીતે વર્તન કરતા હશે તમારી. એક મિનિટ બસ, એક મિનિટ. હા. આ થોડી વાર પહેલા તમે એવું બોલ્યા હતા કે હા. જરૂર આ બધામાં તારા પપ્પાનો જ વાંક હશે. કેમ આવું બોલ્યા? હા. ખરેખર તમને કઈ ખબર છે? બોલો ને, શું વાંક છે મારા પપ્પાનો? અરે એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે તારા પપ્પાનો સ્વભાવ પહેલેથી જ ગુસ્સાવાળો છે. કદાચ ને તમારા લગ્ન સમય પહેલા ઝઘડો થયો હશે અને એટલા માટે જ તારા મમ્મી આવું કીધું હશે. અને તારા મમ્મીનો પણ સ્વભાવ મને ખબર છે, મારી બેન છે, એ પણ ગુસ્સાવાળી સામે છે. બસ બીજું કાંઈ નહીં. ના માસ, હા. તમે જેવી રીતે વાત કરો છો ને એ વાત મારા ગળેથી નીચે નથી ઉતરતી. હા. એક તો વાત છે કે જે મને ખબર નથી અને તમે પણ મને જણાવવા માંગતા નથી. આકાશ બેટા, એવું કાંઈ નથી. તું જે વિચારે છે ને એવું કહે જ નથી. તું શાંતિથી તારો જે નવો સંસાર તે ચાલુ કર્યો છે ને એમાં ધ્યાન આપ. બસ તારી પત્નીને કેવી રીતના ખુશ રાખવી ને એમાં જ તું ધ્યાન રાખ. અરે ક્યાંથી ખુશ રાખું મારી પત્નીને? અરે તમે જ વિચારો ને, દુનિયાની કોઈ પણ સ્ત્રી પરણીને ઘરે આવે અને એને એવી ખબર પડે કે મારો ગૃહ પ્રવેશ થશે અને મારી સાસુ જતી રહેશે, તો એને શું લાગવાનું? એને તો એ જ લાગવાનું છે ને કે આમાં જે પણ કઈ વાત છે મારો છે. આકાશ, આજુબાજુવાળા કોઈ સાંભળશે તો ખરાબ દેખાશે બેટા આવતા જતા. તું અત્યારે શાંતિથી ઘરે જા. હું વાત કરીશ મારા બેન સાથે. અને જો ઘરે જઈને કોઈ મગજમારી ન કરતો, કંઈ પણ કોઈની સાથે વાત ન કરતો બેટા. સારું, હવે તમે મને કંઈ કહો નહીં, પણ હું આ વાતની ફોડ તો પાડીને જ રહીશ કે મારા મમ્મી આમ અચાનક ઘર છોડીને જવાની વાત શું કામ? પણ આકાશ મારી પપ્પા, તમારી કોફી. પપ્પા, આજે આ ઘરમાં મારો પહેલો જ દિવસ છે, એટલે કદાચ મારા હકમાં તો આ નથી આવતું, પણ છતાંય તમને કંઈક પૂછવું છે મારે. સવાલ છે મારા, તમે જવાબ આપશો? બેટા, તારા મનમાં હજારો સવાલ હશે, પણ અત્યારે હું તને કઈ જ નથી કહી શકું એમ. એટલે પપ્પા, તમે કહેવા શું માંગો છો? બેટા, મેં તને કીધું ને કે અમુક વાતના સવાલો એના જવાબો જાણવાની કોઈ જરૂર નથી હોતી. ઠીક છે, સમજી ગયું પપ્પા. સમજી ગઈ કે આ બધી વસ્તુઓમાં દોષ તો મારો જ છે. હું જ અભાગણી છું. આ ઘરમાં મારા પગલા પડ્યા એટલે આ ઘર ઘેર વિખેર થઈ ગયું. આ બધી વસ્તુઓમાં મારી જ ભૂલ છે, એટલે આ બધું પાછું મારે જો બધું વ્યવસ્થિત કરવું હોય તો એક જ રસ્તો છે. હું જ આ ઘર છોડીને જતી રહીશ. એટલે મમ્મી આ ઘર છોડવાની જીદ નહીં કરે. મારે જેવું કરવું પડશે પપ્પા. કવિતા, સરલા,
શું કામ ને તું આ ઘર છોડીને જવાની જીદ કરે છે? તને ખબર છે તારા આ નિર્ણયથી આ બિચારી આવનારી કવિતાઓ એની પોતાની જાતને દોષિત માને છે. સુધીર, કયા હકથી તમે મને આ સવાલ પૂછો છો? છે કોઈ જવાબ તમારી પાસે? છેલ્લા 15 વર્ષોથી આ ઘરમાં પળ પળ નરકની જિંદગી વિતાવી રહી છું. મારા છોકરાની ખાતર હું આ ઘરમાં પડી રહી હતી. દુનિયાની નજરમાં તમે હશો મારા પતિ, પણ મારી માટે તો તમે 15 વર્ષ પહેલા જ મરી ગયા હતા. સરલા, હું તને એમ કહું છું, આપણો દીકરો આકાશ અને કવિતાઓ એ લોકોને તું શું જવાબ આપીશ? એનો આમાં શું વાંક છે? મેં પહેલા જ મનોમન ગાંઠ બાંધી દીધી હતી કે જે દિવસે મારો છોકરો મોટો થઈ જાય, પગભર થઈ જાય અને પરણી જાય, હું આ ઘર છોડીને ચાલી જઈશ. એટલે તમે છે ને મને રોકવાની કોશિશ નહીં કરો. મારો નિર્ણય અટળ છે. પણ સરલા, તું એક વખત તો વિચાર કર આ દીકરાઓનો. એ બિચારા શું વિચારશે? એની મને નથી ખબર. પ્લીઝ તમે આ રૂમની બહાર જાઓ. અરે માસી, તમે આવી ગયા? હા, આવી ગઈ. શું થયું? માસી, કેમ આ નવી દુલ્હન ઘરમાં આવ્યા ને આવી રીતના નારાજ છે? તારી સાસુએ કઈ કહ્યું? તો હું જાઉં છું એની પાસે, ખખડાવી છે ને કે હજી નવી વહુ આવી છે ને તું એની સાથે વર્તન કેમ એવું કરે છે? જો માસી, મને પણ ખબર નથી કે મમ્મીને શું થયું છે, શેની પ્રોબ્લેમ છે. અને રહી વાત નવી વહુની, તો નવા જેવું તો હવે અહીંયા મને કંઈ લાગતું જ નથી કે મારા નવા લગ્ન થયા છે. પણ એના કરતા ખાસ વાત તો એ છે કે મમ્મી ઘર છોડીને જતા રહેવાનું કહે છે. અરે પણ આવી જીત લઈને શું કામ બેઠી છે મારી મોટી બેન? એ જ મને ખબર નથી પડતી. ખરેખર કાંઈક ને કાંઈક તો એવું થયું જ છે કે મારા બનેવીએ કાંઈક તો એવું બોલ્યા જ છે, તો જ મારી બેન આવી જીત લઈને બેસી જાય છે. અરે માસી, તમે પણ એવી રીતે વાત કરો છો? ક્યાં છે મોટી બેન? હું જાઉં છું એની પાસે. ના માસી, હા, અત્યારે મમ્મીએ કોઈને પણ રૂમમાં આવવાની ના પાડી છે. અરે પણ શું કામ? આવી રીતે રૂમમાં બેસીને શું સાબિત કરવા માંગે છે? મને નથી ખબર. એ તો સામાન પણ પેક કરતા હતા, એટલે અત્યારે તો મારા સસરાને પણ અંદર આવવાની ના પાડી છે. અને મને પણ કીધું છે કે કોઈએ મને સમજાવવા માટે આવવું નહીં. એટલે જ માસી, મને ખબર નથી પડતી કે કરીએ શું. ખરેખર મારી મોટી બેન એટલે ખબર નથી પડતી. કેટલી વાર સમજાવ્યું છે કે તું આ બધું ન કર, બધું ભૂલી. એટલે હા, શું ભૂલી જા? હા, કઈ નહીં. કઈક મગજમાં વાત યાદ આવી ગઈ એટલે કઈ નહીં, જવા દે બેટા. હું તો પણ મારી બેનને સમજાવવું જાઉં છું. માસી, જુઓ, તમે આવી રીતે વાત નહીં કરો. મને ખબર છે તમે કંઈક તો છુપાવો છો. તમને જો કંઈ પણ ખબર હોય તો પ્લીઝ મને કહો ને માસી. કદાચ હું એમાં કંઈ પણ હેલ્પ કરી શકતી હોઉં તો મારે પણ વાત કરવી છે. પ્લીઝ માસી, કહો ને, શું વાત છે? શું થયું તું કે મમ્મીએ આટલો મોટો નિર્ણય લઈ લીધો? મારે આ વાત કહેવી તો ન જોઈએ, પણ હવે તું આટલો બધો ફોર્સ કરે છે ને, તો
આ વાત જાણવી જરૂરી છે, પણ બધા એક સાથે ભેગા થશું ને ત્યારે સાંજે આ બધી વાતનો ખુલાસો પાડીશું. કેમ કે અત્યારે હું તને કઈ કહીશ ને તો હું અને તું બંને સાંભળશો. એની કરતાં પરિવારના બધા સભ્યો એક સાથે બેસીને વાત કરીએ ને ત્યારે આ બધી વાતનું નિવારણ આવશે, એ સિવાય નહીં. મમ્મી મમ્મી મારી વાત સમજો. તમારે શું કામ જવું છે ઘર છોડીને? મમ્મી પ્લીઝ મમ્મી ઘર છોડીને ના જાઓ તમે. મમ્મી તમારી આગળ પગે પડું છું મમ્મી આટલી વાત તો માની લો. શું કામ તમે ઘર છોડીને જાઓ છો? મને પોતાના ઉપર બહુ અફસોસ થાય છે. હું શું કામ આ ઘરમાં આવી? મમ્મી મારી વાત સમજો. મને ખબર છે કે ભૂતકાળમાં તમારી સાથે કોઈ એવી ઘટના બની છે કે જે મગજમાં તમારી ઘર કરી ગઈ છે, પણ આજે તમારે કહેવું જ પડશે મમ્મી કે એવું તો શું થયું હતું. તમારે ચોખવટ પાડવી જ પડશે મમ્મી. હા મમ્મી તમે ઘર છોડીને નહીં જાઓ ને. પપ્પા તમે તો કંઈક બોલો. તમે કેમ કંઈ નથી બોલતા? હા પપ્પા, તમે છે ને આજે મૂઠપાણની જેમ નહીં ઉભા રહી શકો. તમારે કહેવું જ પડશે કે એવું તો શું બન્યું છે ભૂતકાળમાં કે જે તમે બોલી નથી શકતા ને મારા મમ્મી ઘર છોડીને જાય છે. આપો છો જવાબ બેટા. અચ્છા, બધી જ વાતનો જવાબ હું આપું છું. આ સરલા સાથે મારા લગ્ન થયા હતા. એના 1 વર્ષ પછી મારી જ ઓફિસમાં એક કામ કરતી અરુણા નામની સ્ત્રી જેને હું પસંદ કરતો હતો અને સાથે લગ્ન નતો કરી શક્યો કે મારા બાપુજીની મરજીથી મેં સરલા સાથે લગ્ન કર્યા હતા. અને છેવટે 1 વર્ષ પછી હું અરુણાને લઈને બીજા શહેરમાં દૂર જતો રહ્યો, તારી મમ્મીને છોડીને. પણ કુદરતને મંજૂર નહીં હોય. ફક્ત 2 થી 3 મહિનામાં અરુણાનું કેન્સરથી મૃત્યુ થઈ ગયું અને બેટા હું એકલો થઈ ગયો. પછી મને મારી જાત પર ખૂબ નફરત આવી કે મેં સરલાને છોડી દીધી. એટલે પછી હું સરલા પાસે આવી ગયો. હું આ માણસ સાથે રહેવા જ નહોતી માંગતી. હું પણ મજબૂર હતી. મારા પેટમાં મારો દીકરો હતો અને તારા દાદા દાદીના કહેવા કીધું કે એટલે મારે માનવું પડ્યું અને મેં આ માણસને આ ઘરમાં જગ્યા આપી. પણ મેં એક જ શરત રાખી હતી કે અમારા બંને વચ્ચે ક્યારે પણ પતિ પત્નીનો સંબંધ નહીં રહે. અને ચોખ્ખા શબ્દોમાં કંઈ પણ દીધું હતું કે જ્યારે મારી સંતાન પગભર થઈ જશે, એના લગ્ન થઈ જશે, હું આ ઘર છોડીને ચાલી જઈશ. એટલે હવે હું આ ઘરમાં નહીં રહી શકું. મોટી બેન હું પણ આ વાત જાણતી જ હતી ને, છતાં પણ મેં આકાશને કે ફોમને કઈ કહ્યું નથી. તો હવે આ વાત બધા જાણી જ ગયા છે, તો પછી આ ઘર છોડીને શું કામ જવું છે? મારા બનાવીએ પણ પસ્તાવ કરી દીધો છે ને, એમને અફસોસ છે વાતનો. તો પછી આ ઘર છોડીને ન જવાય. તમે તો મોટા છો મારાથી, તમારે મને સમજાવવું જોઈએ. અને આ તો હું તમારી નાની બેન થઈને સમજાવું. આ ઘર છોડીને ના જાઓ ને મોટા બેન. મને નહીં રો પ્લીઝ. મોટી બેન મમ્મી આજે તમે આ ઘર છોડીને જશો ને, હું તમને નહીં રોકું, પણ પહેલા ખાલી મારી એક વાત સાંભળી લો.
મમ્મી, જો તમે જે કંઈ પણ કર્યું ને એમાં તમે ખોટા નથી, બિલકુલ બી નથી. હું તમને નહીં કહું કે તમે આજ સુધી જે કંઈ પણ કર્યું છે એ બધું ખોટું છે. ના, તમે જે કર્યું બરાબર કર્યું. પણ મમ્મી, અત્યારે તમે જે કરી રહ્યા છો ને એમાં તો તમે પપ્પાની ભૂલનો દોષ, એમની સજા તમારા દીકરાને અને તમારી વહુને આપવા માંગો છો. કવિતા એકદમ સાચું કહે છે મમ્મી. માન્યું કે એ સમયે મારા પપ્પાએ જે પણ કંઈ કર્યું ને એ ખોટું હતું અને એમને એવું ના કરવું જોઈએ. પણ મમ્મી, અત્યારે જે તમે કરી રહ્યા છો ને એ બધું મારે ભોગવવું પડશે. હું તમારા વગરનો થઈ જઈશ. મમ્મી, જે કંઈ પણ થયું ને આજે 15 વર્ષ કરતા વધારે ટાઈમ થઈ ગયો છે અને પપ્પાને એમની ભૂલનો પસ્તાવો છે. એ તમારી સામે માફી માંગે છે. જુઓ, તમારું ને પપ્પાનું તમે બંને જાણો, પણ જો તમે મને, તમારી વહુને, તમારી દીકરી સમજતા હો ને તો તમારી આગળ 2 હાથ જોડીને કહું છું મમ્મી, પ્લીઝ ઘર છોડીને નહીં જાઓ. હા મોટી બેન, તમે અત્યાર સુધી કહેતા હતા ને કે મેં મારા દીકરા માટે આ ઘરમાં જિંદગી કાઢી છે, તારા બનાવી માટે નહીં. તો પછી અત્યારે દીકરો અને વહુ બંને કરગરી રહ્યા છે, તો એમનું નહીં માનો. બોલો ને.